અન્ય મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ, પીજીવીસીએલનું વીજ ચોરીને લઈને મેગા ઓપરેશન કરાયું. રાજકોટથી આ સમાચાર. પીજીવીસીએલની કાર્યવાહી. અલગ અલગ જિલ્લામાંથી ₹5 કરોડથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે, જ્યારે માત્ર રાજકોટ શહેરમાં જ ₹1.63 કરોડની વીજ ચોરી ઝડપાઈ. ભુજ, બોટાદ, મોરબી, રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મોટાભાગે લંગર વાયરથી વીજ ચોરી થતા હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે. પીજીવીસીએલની કાર્યવાહી. રાજકોટથી આ મહત્વપૂર્ણ સમાચાર. પીજીવીસીએલની ટીમે વીજ ચોરીને લઈને સપાટો બોલાવ્યો છે. મેગા ઓપરેશન કરવામાં આવ્યું. અલગ અલગ જિલ્લામાંથી કરોડો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ છે. માત્ર રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે, રાજકોટ શહેરમાં જ ₹1.63 કરોડની વીજ ચોરી ઝડપાઈ છે. ભુજ, બોટાદ, મોરબી, રાજકોટ કરવામાં આવ્યું હતું. મોટાભાગે લંગર વાયરથી વીજ ચોરી થતા હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે. કરોડો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ છે. પીજીવીસીએલની કાર્યવાહી. વીજ ચોરીને લઈને મેગા ઓપરેશન કર્યું પીજીવીસીએલની ટીમે. અલગ અલગ જિલ્લામાંથી કરોડો રૂપિયાની વીજ ચોરી છે તે ઝડપી પાડી છે. અલગ અલગ જિલ્લામાંથી ₹5 કરોડથી વધુની વીજ ચોરી ઝડપી છે. માત્ર રાજકોટ શહેરમાં જ ₹1.63 કરોડની વીજ ચોરી ઝડપાઈ છે. ભુજ, બોટાદ, મોરબી, રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે અનેક વિસ્તારોમાંથી વીજ ચોરી ઝડપાઈ છે. જ્યાં મોટા ભાગે લંગર વાયરથી જ વીજ ચોરી થતી હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે. રાજકોટથી આ મહત્વપૂર્ણ સમાચાર. પીજીવીસીએલનો સપાટો કહી શકાય. વીજ ચોરીને લઈને મેગા ઓપરેશન. જ્યાં વીજ ચોરી થઈ રહી હતી ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી. અલગ અલગ જિલ્લામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ₹5 કરોડથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે, જ્યારે રાજકોટ શહેરમાં જ 1.63 કરોડની વીજ ચોરી ઝડપાઈ છે.